તો કેમ છો એચઆરએસિયન? આજે ધોરણ 12 કોમર્સમાં અંતિમ દહાડ શરૂ થઈ છે. મોસ્ટ આઈએમપી બેચ 2026 માટેની કે બોર્ડ 2026 માં અમારે 100 માંથી 100 મારા ભાઈ 70-80 ની વાત જ નથી કરવી. બોર્ડ 2026 માં અમારે 100 માંથી 100 લાવવા છે અને એના માટે એચઆરએસ ની ચેનલ શું અમારી મદદ કરશે? તો એનો જવાબ તમારી સામે આવી ગયો છે. આજે સાહેબ જોરદાર ઇકો ગાડી લઈને હું આવી ગયો છું ભાઈ. અને આ ઇકો ગાડીની અંદર આજે ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ એના જોરદાર આઈએમપી આપું છું. આ અર્થશાસ્ત્રની વાત કરું સાહેબ તો 100 માર્ક્સ નહીં 100 માંથી 100 લાવવા આવી શકે. હું કહું છું આવી શકે ભાઈ. ખાલી ને ખાલી સર આની પહેલા છે ને 11 ચેપ્ટર હતા. આની પહેલાના વર્ષની વાત છે 11 ચેપ્ટર 11 પણ હવે 12 ચેપ્ટર કર્યા છે. એક વધાર્યું છે. પણ જ્યારે 1 મહિનો પતશે ને આવડો 12મો મહિનો પતશે ને ત્યાં સુધીમાં આપણી ચેનલ ઉપર 12 વિડિયો આવી ગયા છે ભાઈ. એક ચેપ્ટરનો એક વિડિયો, બીજા ચેપ્ટરનો બીજો વિડિયો, ત્રીજા ચેપ્ટરનો ત્રીજો વિડિયો 12 ચેપ્ટર 12 વિડિયોમાં પૂરા થશે ભાઈ. અને સર આ 12 વિડિયો જોયા પછી જે હું હમણાં વાક્ય બોલ્યો ને કે 100 માંથી 100 આવી શકે 100% મારા ભાઈ આવશે જ ભાઈ. કારણ એટલા માટે આ તમે બધા જ લોકો અત્યારે અહીંયા બેઠા છો જો વન શોટમાં. અને આ બીજા કોઈ નથી મારા ભાઈ. તમે અહીંયા આવજો જરી. અહીંયા લખ્યું છે એચઆરએસ ની આગાહી. દરેક વિડિયોમાં તમને છેલ્લે આવું જોરદાર વસ્તુ મળતી રહે ભાઈ. આખું ગામ છે ને પીવાયક્યુ કરાવે. હું કીધું આખું ગામ પીવાયક્યુ કરાવે કે જે પ્રીવિયસ યર માં પૂછાઈ ગયું છે. પણ આ એચઆરએસ તમને એફવાયક્યુ કરાવે. અને એફવાયક્યુ મારા ભાઈ એ જ અમારી ઓળખાણ છે કે ફ્યુચર યર ક્વેશ્ચન. ફ્યુચરમાં જે સવાલ પૂછાય એ સવાલ અહીંયા એચઆરએસ ની ચેનલ ઉપર તમને આરામથી મળી જાય અને એ ભાઈ પૂછાય જ. અને એ વસ્તુ આજે તમારી સામે છે. તમને લાગતું છે કે આ 10 થી 15 મિનિટના વિડિયો શું થાય? આ લોકો તેવું હું આપ્યું હશે. એટલે મારા ભાઈ આમાં 7-8 કલાકની મહેનત છે. 8-8 કલાકનું એનાલિસિસ કર્યું છે. આ એક ચેપ્ટર વાય અમે 8 કલાક બગાડ્યા છે. અને એમાંથી જેટલું બી કન્ક્લુઝન નીકળતું હતું સાયન્સ નો વિદ્યાર્થી હોવા છતાં સાહેબ સાયન્સમાં અમે ભણાવીએ સાયન્સમાં હોવા છતાં બી કોમર્સ માટે એચઆરએસ આગળ આવવું છે. એચઆરએસ ને મદદ કરવી છે. એટલા માટે તમારા માટે જ આ બધું કામ કર્યું છે. અને ટ્રસ્ટ કરો આજે જે કઈ બી થાય છે ને એ તમારા માટે ખૂબ કામ લાગશે. પણ એના માટે મારા ભાઈ અમારું એક જ મોટિવેશન છે અને એ છે તમારી લાઈકો, તમારી સબસ્ક્રાઇબર. કારણ કે અમે તો તમારી પાસે 1 રૂપિયો નથી હતા. જેટલું બી બને છે એટલું અમારાથી ફ્રીમાં ફૂલ ટ્રાય કરીએ છીએ કે કરીએ. પણ એના માટે યાર તમારું એક મોટિવેશન, તમારી સારી કોમેન્ટ વાંચી અમને મજા આવે છે, તમારી લાઈકો જોઈને અમને ઉત્સાહ આવે છે આજે અમારે કામ કરવું છે. અને એટલા માટે હવે અહીંયા પડી ગયા છીએ 12 કોમર્સમાં વિતરા છીએ તો ભાઈ 12 કોમર્સમાં તમારો એવા ના આવે ત્યાં સુધી અમે તમારી સાથે રહેશું. તો સાહેબ વધારે ટાઈમ નથી બગાડવો મારે. હવે તમે વિદાય લો. અને આજે હું આ લોકોને ખાલી 10 થી 15 મિનિટમાં એવા એમપી આપું છું કે આ લોકો ભાઈ અર્થશાસ્ત્ર કે છે ભાઈ અર્થશાસ્ત્ર તો ભાઈ એકદમ ઈઝી. કરવું હોય તો એચઆરએસ માંથી કરો, બાકી ના કરો. તો એ વસ્તુ હું શરૂઆત કરું છું ભાઈ. બેસી જજો સાઈડ ની યાર ઇકો ગાડીમાં. બરોબર? ઇકો ગાડીમાં બધા લોકો બેસી જવાનું છે ભાઈ. જેટલા બી લોકો જોવે છે બધા લોકો ઇકો ગાડીમાં બેસી જાવ. બધી આઈએમપી મળી જવાની છે. શાંતિથી સાંભળો, શાંતિથી. અર્થશાસ્ત્રમાં આલેખ આ જે ચેપ્ટર છે ને મારા ભાઈ કે મારી બેન જે કોઈ બી જોવે છે આ ચેપ્ટરનો આપણે પહેલા સૌથી પહેલા ગુણભાર સમજી લેવી કે આ ચેપ્ટર સાહેબ હું કરું છું તો મારે કેટલું કામનું છે, મારે આમાંથી કેટલું કરવાનું છે, કેટલા માર્ક્સ મારે આવી જશે. ધ્યાનથી સાંભળો. ઓપ્શન વગર, વિકલ્પ વગર 7 માર્ક્સ નો પૂછાય છે અને વિકલ્પની સાથે મારા ભાઈ 10 માર્ક્સ નો પૂછાય છે. ઓપ્શન વગર કેટલા માર્ક્સ નું પૂછાય છે? ઓપ્શન વગર 7 માર્ક્સ નું પૂછાય છે અને ઓપ્શન ની હારે 10 માર્ક્સ નું પૂછાય છે. સર શું પૂછાશે? બધી વસ્તુ હમણાં કહી દઉં છું. બધી જ વસ્તુ કહી દઉં છું ભાઈ. આ વિડિયો જ્યારે પતશે એટલે 100% ની ખાતરી આપું છું કે આ 10 માર્ક્સ તમને મળી જશે. કારણ કે આ એચઆરએસ ની આગાહી છે ભાઈ. એચઆરએસ ક્યારે પીવાયક્યુ નહીં આપે. એચઆરએસ હંમેશા એફવાયક્યુ આપશે, ફ્યુચર યર ક્વેશ્ચન આપશે કે જે તમારી માટે કામ લાગશે. વધારે ટાઈમ નથી બગાડો. મેં ખાલી તમે જો આખો લેક્ચર છે ને આખો લેક્ચર 4 ટોપિકમાં ડિવાઈડ કરી દીધો છે. કદાચ ક્લિયરિટીમાં પ્રોબ્લેમ હોય તો તમે ઉપર 3 ડોટમાં જઈ અને ક્લિયરિટી 1000 રેસીપી કરી શકો કે જેથી આ બોર્ડ ઉપરનું લખાણ બેસ્ટ દેખાય. અને દરેક નોટ્સ છે, આઈએમપી મટીરીયલ છે, દરેક લોકો સવાલ છે એ બધું આપણા WhatsApp ગ્રુપમાં આવશે. અને WhatsApp ગ્રુપ આપણી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. નીચે મોરના ઓપ્શનમાં જાશો એટલે એની લિંક હશે, દબાઈને જોઈન થઈ જાઓ. કારણ કે એ ગ્રુપમાં દરેક આઈએમપી અપડેટ છે એ બધી એમાં આવતી રહેશે. સર 4 પહેલા તો કયા ભાગ છે ને મને કહેજો. જો સૌથી પહેલો ભાગ આ આકૃતિ અને આલેખનો અર્થ એ જોવાનો છે. આખું આ જે ચેપ્ટર છે એને મેં 4 ભાગમાં ડિવાઈડ કરી દીધું. અને મારી ભાઈ છેલ્લો ચોથો ભાગ કે જેની તમારા બધા લોકોને વાટ છે એચઆરએસ ની આગાહી એ ચોથો ભાગ હમણાં તમારી સામે 10 જ મિનિટમાં લોન્ચ થઈ જશે. પણ એની પેલા સ્કીપ ના કરતા, કારણ કે આ એચઆરએસ ની આગાહીમાં કયા સવાલ આવી શકે એ વચ્ચે જ બધું એક્સપ્લેન કરી દે. ક્યાંય જવાની જરૂર નહીં પડે. અને મારા ભાઈ સારી ટ્રીક આપી. કારણ કે મેઇન પ્રોબ્લેમ શું હોય કે યાદ નથી રહેતું. અર્થશાસ્ત્ર અને થિયરી વાળો સબ્જેક્ટ છે, યાદ નથી રહેતું. ટ્રસ્ટ રાખો. હવેથી એવા વિડીયો બી આવશે
કે જેનાથી શોર્ટ ટ્રિક આપીશ કે જે તમને આરામથી યાદ રહી જશે. ઓકે, ચાલો. સૌથી પહેલો ભાગ છે આકૃતિ અને આલેખનો અર્થ. કારણ કે આપણે આની અંદર આલેખ જ છે, તો આકૃતિ અને આલેખનો અર્થ સમજવાનો છે. ધેન આફ્ટર આકૃતિ અને આલેખના કયા કયા પ્રકારો છે મારા ભાઈ, છેલ્લે ઉતરી રહેજે. તમારી પરીક્ષામાં વિભાગીની અંદર એક આકૃતિ વાળો સવાલ આવવાનો છે. સવાલ નંબર કહી દો મારા ભાઈ, 63મો સવાલ. કયો સવાલ? 63મો સવાલ. ઈ આકૃતિ વાળો આવવાનો છે 5 માર્ક્સ નો. કયો આવશે ને હમણાં કહી દઉં છું. ખાલી ટ્રસ્ટ રાખો. લાઈક કરવી તો લાઈક કરી દો મારા ભાઈ, કારણ કે હવે HRS ઓલવેઝ તમારી સાથે છે. આકૃતિ અને આલેખના પ્રકારો હમણાંની વાત કરીએ, એમાં હું ટ્રિક પણ આપવાનું છું. નેક્સ્ટ, ટેકનોલોજીના ઉપયોગો. 3 માર્ક્સ નો સવાલ. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. આમાંથી હશે ને હશે. કયો હશે હમણાં કહી દઉં છું. અને છેલ્લે તમારા ભાઈ HRS ની આગળ આવે જ છે 1 માર્ક્સમાં, 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં, 5 માર્ક્સમાં. આ 4 ભાગમાં જેવો આપણો લેક્ચર પતે પછી આપણે અહીંયાથી છૂટા પડશું. સૌથી પહેલો ભાગ હું તમને ઉપરથી સમજાવું છું કે આ બધું કેવા શું માંગે છે, કારણ કે હવે તમારે મહેનત કરવી પડશે. ઘણીવાર મેં કીધું છે કે આ અહીંયાથી જે આપવામાં આવે છે એ ખાલી એક જ હાથ છે, બીજો હાથ તમારો થશે. જ્યારે એકલો તાળી પડે ને તો મારા ભાઈ ના અવાજ આવે, પણ જ્યારે તમારો ને મારો બંનેનો સહકાર હશે ને તો એ તાળીનો અવાજ સારો આવશે. એ તાળીનું રિઝલ્ટ પણ આપણી પરીક્ષામાં દેખાશે. એટલે મારું કામ અહીંયાથી તમને સારી મટીરિયલ પ્રોવાઈડ કરવાનું છે. હું તમને બધી જ વસ્તુ પહોંચાડી દઉં છું, પણ પછી તમે એને ખોલો. જો થિયરીમાં ખબર નથી પડતી મેસેજ કરો. જેટલી બી મારાથી પોસિબિલિટી હશે, જેટલી ટ્રીક બનતી હશે બધી ટ્રીક બનાવી તમને આપીશ. હા, કારણ કે HRS વન સ્ટોપ સોલ્યુશન બનવા માંગે છે. સૌથી પહેલા તમારી મદદ કરવા માંગે છે, બાકી બધું પછી. ઓકે, સૌથી પહેલા આકૃતિ અને આલેખનો અર્થ કેવા શું માંગે છે. તો સૌથી પહેલા તો આકૃતિ અને આલેખ આપણે દોરીએ શા માટે? એક પ્રશ્ન હોય કે આકૃતિ અને આલેખ સાહેબ દોરીએ શા માટે? તો એક જ વસ્તુ યાદ રાખો, ચિત્ર દ્વારા જે પ્રતિનિધિત્વ થાય. કેના દ્વારા થાય? ચિત્ર દ્વારા જે કોઈ બી પ્રતિનિધિત્વ થાય છે એને આકૃતિ કે આલેખ કહીએ છીએ. બટ એનો અમને ફરક સમજાવો. આકૃતિનો અને આલેખનો ફરક સમજાવો. ખાસ યાદ રાખજો. આપણને બધાને ખબર છે કે આંકડા જેવું આવે. આપણા રકમમાં બધા આંકડા આપ્યા હોય, એમાંથી આપણે આકૃતિ અને આલેખ દોરી. હા કે ના? બટ આ જે આકૃતિ ને આકૃતિ, એની અંદર આંકડાનું કોઈ મહત્વ નથી. એની અંદર આંકડાને તમારે નાખવાના પણ નથી. પણ જ્યારે આલેખ આવે છે ત્યારે આલેખની અંદર તમારે આંકડાનું ખૂબ જ મહત્વ છે. અહીંયા મેં મસ્ત પોઈન્ટ લખ્યા છે. જો આ નોટ્સ જોતી હોય તો WhatsApp ગ્રુપમાં જોડાવવું પડશે મારા ભાઈ. 1 નંબર નોટ્સ બનાવી છે મેં. ઓકે સર, ઓકે. તમે શું કીધું કે આકૃતિ છે કે જેમાં આંકડાનું કોઈ મહત્વ નથી, જ્યારે આલેખમાં આંકડાનું મહત્વ છે. તો આની અંદરથી તમને શું પૂછાય હું તમને કહી દઉં. આની અંદરથી શું પૂછાય કે આકૃતિનો અર્થ સમજાવી તેના ઉપયોગો લખો. 2 માર્ક્સમાં. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. કે આકૃતિનો અર્થ સમજાવી તેના ઉપયોગો લખો અને આલેખનો અર્થ સમજાવી તેના ઉપયોગો લખો. 2 સવાલ, 2 માર્ક્સના સવાલ છે મારા ભાઈ, કે જે તમને પૂછાય ક્યાં શકે? વિભાગ સી માં. તો કામનો સવાલ છે. તો હું તમને બેઝિક વાત કરું ને, બેઝિક, એકદમ બેઝિક. તો જે આકૃતિ છે ને, આકૃતિ એ અસતત આવે. એ MCQ માં બી પૂછે, યાદ રાખજો. આકૃતિ છે ને એ અસતત પ્રકારની માહિતી હોય. આકૃતિ કેના માટે વપરાય મારા ભાઈ? અસતત પ્રકારની જે કોઈ બી આપણને માહિતી આપી હોય એના માટે આપણે વાપરશું આકૃતિ. પણ જ્યારે સતત આ માહિતી આપી હોય, કેવી માહિતી હોય? સતત માહિતી, એના માટે વપરાય આલેખ. તો આ 1 માર્ક્સનો બી મોસ્ટ ટાઈમ સવાલ થઈ શકે છે, યાદ રાખી લેજો. એટલે મેં તમને અહીંયા 2 સવાલ કીધા છે કે આકૃતિ અને આલેખમાં શું કરવાનું છે. તો આકૃતિ અને આલેખનો અર્થ શું છે અને તેના ઉપયોગો કયા છે. એકદમ શોર્ટ એન્ડ સિમ્પલ મેં બનાવ્યા છે. જોતા હોય તો WhatsApp માં મેસેજ કરી દેજો, મળી જશે. બાકી બીજું આપણે આગળ વધીએ. આકૃતિ અને આલેખનું મહત્વ શું છે આપણે સમજાવવાનું હોય છે. અને આ વસ્તુ હું તમને હાઇલાઇટ કરી દઉં છું મારા ભાઈ. બોર્ડ ની અંદર આ પૂછાઈ ગયો છે કે ધ્યાનમાં રાખવાની બાબતો. પણ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની મારા ભાઈ? જ્યારે તમે આકૃતિ કે આલેખ દોરો છો, જ્યારે તમે આકૃતિ કે આલેખ દોરો છો ત્યારે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી. આ સવાલ બોર્ડ 2026 માં પણ આવી શકે છે. આ HRS ની મારા ભાઈ આગાહી છે. બોર્ડ 2026 માટે કામનો સવાલ છે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ છે. ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખનો મોસ્ટ ટાઈમ સવાલ છે. સારું, આ પહેલો પાર્ટ તમે મને કીધો, હું સમજી ગયો કે શું કહેવા માંગે છે. બીજો પાર્ટમાં તમે એવું કીધું કે આ 63મો સવાલ છે કે જે મને 5 માર્ક્સનો પૂછવાનો છે. એટલે હા ભાઈ, વિભાગીમાં 63મો સવાલ 5 માર્ક્સમાં આમાંથી જશે. અને કયો હશે? 2 મિનિટ વાંચજો, ખાલી 2 મિનિટમાં હમણાં પેપર પડી દો. ધ્યાનથી સાંભળો. સૌથી પહેલા તો આપણી અંદર 2 પ્રકારો આવે છે. આકૃતિના પ્રકારો આવે છે અને આલેખના પ્રકારો આવે છે. આકૃતિના કેટલા પ્રકાર છે? તો કે સમય આધારિત પ્રકાર છે. સમય આધારિત આકૃતિ હોઈ શકે, સ્તંભ આધારિત આકૃતિ હોઈ શકે અને વૃતાંશ આકૃતિ હોય. ભાઈ વૃતાંશ એટલે શું ખબર ને? વર્તુળ 360 ડિગ્રી વાળું. ઓકે. આલેખના પ્રકારો સાવ સતત લઘુ. સર આ હું લખ્યું, તમે આ હું લખ્યું. એટલે મારે ભાઈ ટ્રીક લખી છે. આ છે ને જો અહીંયા લખ્યું છે MCQ માટે જ પૂછાય. આલેખના પ્રકારો છે ને એ MCQ માટે કામના છે. MCQ આમાંથી નીકળે છે. હમણાં બધું કહી દઉં, ખાલી ધ્યાનથી સાંભળવાનું છે. પહેલા તો તમે આની વાત કરો.
કારણ કે આ જે વસ્તુ છે ને પહેલી બે વસ્તુ સર તમે કઈક વાત કરતા ને 63 સવાલ ફોડવાના, જો આમાં ફોડું છું, આ બે જે ચકડા દોર્યા છે આમાંથી 5 માર્ક્સની એક આકૃતિ આવવાની છે અને 63મો સવાલ હશે. યાદ રાખજો ભાઈ, મોસ્ટ ટાઈમ છે, કારણ કે બોર્ડ વાળાએ કીધું છે કે અમે તો આકૃતિ પૂછવાના જ છે ભઈ, પણ કઈ પૂછવાના છે ભઈ એ બી હું તમને કહી દઉં છું. પણ છેલ્લે સુધી મારા ભાઈ તમારે રહેવું પડશે. નહીં રહેવો તો મજા નહીં આવે. હું તમારે મસ્ત ગોતી રહું છું. એક ટ્રીક પણ બનાવી છે. 1 સેકન્ડ મને આપો ખાલી. યસ, મળી ગયું. જો સાંભળો, પહેલી આકૃતિ છે સમય આધારિત આકૃતિ છે, બીજી આકૃતિ છે સ્તંભ આધારિત આકૃતિ છે. પણ સ્તંભ વાળી હોય ને, સ્તંભ વાળી જો અહીંયા લખી દઉં છું કે સ્તંભ વાળી આકૃતિ ક્યાં લખું, અહીંયા જ લખી દઉં. ચાલો, આ સ્તંભ વાળી આકૃતિમાં આપણને ખબર છે કે 3 પ્રકાર આવે છે. અક્ષર થોડાક નાના છે, ઝૂમ કરી દેજો. અક્ષર થોડાક નાના છે ભાઈ, ઝૂમ કરી લેજો, ક્લિયરિટી વધારી દેજો. સ્તંભ આધારિત આકૃતિની અંદર 3 પ્રકારની આવે છે. એક તો આવે ભાઈ સાદી, એક આવે પાસ પાસેની, અને એક આવે વિભાજિત. કેટલી આવે મારે ભાઈ? 3 આવે. સાદી આવે, પાસ પાસેની આવે અને વિભાજિત આવે. ઈ બધું સર જવા દે ને, મારે શું કરવાનું છે કહી દો. લાઈક કરી દે મારા ભાઈ, હમણાં કહી દઉં. જો 5 માર્ક્સનો જે સવાલ નીકળવાનો છે એની અંદર સૌથી પહેલા તો એક સમય આધારિત આકૃતિ કરી નાખવાની છે. સમય આધારિત આકૃતિ અને સાદી અને પાસ પાસેની, ખાલી મેં 3 જ આપી. સમય આધારિત, સાદી અને પાસ પાસેની. બોર્ડ 2026 માં 63મો સવાલ મારા ભાઈ દેખાય ને દેખાય. HRS ની આગાહી છે. સર વિભાજિત ના પૂછે, વિભાજિત પૂછાઈ શકે. 1% એવો ચાન્સ છે કે વિભાજિત પણ આવી શકે. 1% એવો ચાન્સ છે કે વિભાજિત પણ આવી શકે. પણ સર તમે સૌથી પહેલા IMPs માં પૂછો. HRS ની આગાહી એવું કે છે 3 સવાલ આપું છું ખાલી. સતત આધારિત આકૃતિ એક કરવાની છે, સાદી અને પાસ પાસેની, કે જે કેની છે સ્તંભની જ છે. તો આ વસ્તુ કરી લેવાની છે. સર વૃતાંશ નો પૂછે, હજી સુધી નથી પૂછાણો. વૃતાંશ હજી સુધી પૂછાણો નથી, કારણ કે એમાં કેલ્ક્યુલેટરની જરૂર પડે, કેલ્સીની જરૂર પડે. જો કે લઈ જવા તો દેશે તમને, પણ એ હજી સુધી પૂછાણી નથી. તો સમય આધારિત અને સ્તંભ આધારિત આ 5 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ વિશે મારે ભાઈ કરી લેવાનું છે. ખબર ને, આકૃતિને આપણે દોરવાની હોય, પછી એનું વિશ્લેષણ લખવાનું હોય. વિશ્લેષણમાં કયા પોઈન્ટ લખવા એ બી હું તમને આપણા ગ્રુપની અંદર નાખી દેવાનો છું કે વિશ્લેષણમાં તમે કયા પોઈન્ટ લખી શકો. તો વિશ્લેષણના 2.5 માર્ક્સ હોય અને 2.5 માર્ક્સ આકૃતિના હોય, એટલે 5 માર્ક્સ રોકડા આમાંથી તમને મળી જશે. કેમાંથી? આમાંથી. આગળથી. સર આગળ નહીં વધુ, તમે પેલા અહીંયા આવો. અહીંયા તમે લખ્યું છે આલેખના પ્રકારો, અને આલેખના પ્રકારોમાં તમે એમ કીધું કે MCQ માંથી પૂછાય છે. સાવ, સતત, લઘુ, આ શું લખ્યું છે તમે? હે ભગવાન, મને કાંઈ સમજાતું નથી. બટ ડોન્ટ વરી ભાઈ, તમારી માટે મસ્ત જોરદાર ટ્રીક લાવ્યો છું. જોરદાર ટ્રીક લાવ્યો છું મારા ભાઈ. કેવી જોરદાર! આ આલેખના 3 પ્રકાર લખ્યા છે. આલેખના મુખ્ય 3 પ્રકાર આવે. કેટલા મુખ્ય? 3 પ્રકાર આવે. યાદ રાખવાની ટ્રીક કહી દો. યાદ રાખવાની ટ્રીક કહી દો કે સાવ ગાંડા જેવો છે. એ સાવ ગાંડા જેવો છે, સતત લઘુ કર્યા કરે છે. એ સાવ ગાંડા જેવો છે, સતત ને સતત શું કરે છે? લઘુ કરે છે. મારા ભાઈ આલેખના પ્રકાર તમને આવડી ગયા. સાવ ગાંડા જેવો છે, સતત ને સતત શું કરે છે? લઘુ. શું કરે છે? લઘુ કરે છે. આ છે ને મારા ભાઈ MCQ ના પ્રકારો છે. એટલે કે આલેખના પ્રકારો છે જે MCQ માં પૂછાય છે. 3 પ્રકાર આવે. અત્યારે ખાલી ટ્રીક યાદ રાખવી. સાવ ગાંડા જેવો છે, સતત ને સતત શું કરે છે? લઘુ. સર એમાં જે મને સાવ કીધું એટલે શું થાય? સાવનો મતલબ શું થાય? તો એનો મતલબ સામાયિક શ્રેણીના વલણો. સામાયિક શ્રેણીના વલણો. તો સામાયિક શ્રેણીના વલણો વાળા આલેખ આવે છે. બીજું સર તમે કીધું કે સતત શું છે? તો એ તમને ખબર છે કે સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણ ધરાવતો આલેખ. સતત આવૃત્તિ વિતરણ ધરાવતો આલેખ. અને ત્રીજો સર લઘુ મને આવડે સર. ક્યાં ગયું અહીંયા લઘુ ગુણક વાળો ભાઈ. કયો ગુણક વાળો? લઘુ ગુણક વાળો. યસ. આ 3 પ્રકાર છે કે જેના તમને સિમ્બોલ યાદ રાખવાના છે. સિમ્બોલ તમારી પાસે ના હોય તો આપણા ગ્રુપમાં જોડાઈ જજો, એમાં સિમ્બોલ બી નાખી દઈશ. એ સિમ્બોલ વાળો સવાલ બી મોસ્ટ ટાઈમ બી છે. કેમાં પૂછે મારે ભાઈ? MCQ માં. તો આલેખના પ્રકાર યાદ રાખવાના છે. સાવ ગાંડા જેવો છે, સતત લઘુ કર્યા કરે છે. તો એના ઉપર તમને આ 3 પ્રકાર યાદ રહે. એમાં સતત ના બી પ્રકાર આવે છે કે જેની આકૃતિ, જેના જે સિમ્બોલ છે એ કામના છે, યાદ રાખવા પડશે. MCQ માં પૂછાય. સર આગળ ટેકનોલોજીના ઉપયોગો. સર તમે એવું કીધું હતું કે વિભાગ D ની અંદર આ 3 માર્ક્સમાં દેખાવાનો છે. હા મારા ભાઈ, શું કીધું? દેખાવાનો છે. કયો દેખાવાનો છે એ બી કહી દઉં છું. સૌથી પહેલા તો કમ્પ્યુટરના ઉપયોગો કહીએ, ઇન્ટરનેટના ઉપયોગો અને ડેટા સીડીના ઉપયોગો. સર એ બધું જવા દો. આ તમે મને કીધું કે ટેકનોલોજીના બધા ઉપયોગો છે. હવે છે ને તમે સીધી રીતના આની ઉપર આવી જાવ, HRS ની આગાહી ઉપર. આવું જ છું, પણ આ તમને ખાલી થોડીક માહિતી આપી દઉં કઈ રીતના પૂછી શકે. સૌથી પહેલા તો 2 માર્ક્સમાં તમને શું પૂછે ખબર? કમ્પ્યુટર વાળો સવાલ
કે કમ્પ્યુટરને હું કે મહત્વ સમજાવું, કમ્પ્યુટરનું મહત્વ સમજાય એટલે એના લીધે કયા કયા ફાયદા થાય છે આપણને ખબર છે. પીપીટી બનાવી, બધી પ્રેઝન્ટેશન બનાવી, હા કે ના, તો એના માટે કામનું લાગે. પછી આપણે ઓલું એક્સેલ વર્કશીટ બનાવી છે, વર્કશીટ જે બનાવી આપણે એક્સેલ ની અંદર, તો એ બી કમ્પ્યુટરના લીધે થાય, તો એની અંદર મહત્વ લખી શકાય. પછી ઇન્ટરનેટ છે, અને પછી આવે ડેટા સીડી. ઇન્ટરનેટ એટલો બધો આઈએમપી નથી આપતો, પણ કમ્પ્યુટર 2 માર્ક્સમાં પૂછાઈ શકે. બધું જવા દે સાહેબ. આ હું લખ્યું છે, આ હું લખ્યું છે, મારા ભાઈ આ લખ્યું છે ડેટા સીડી અને એચઆરએસ ને આગળ એવું કહે છે કે 3 માર્ક્સમાં વિભાગ ડી માં આ સવાલ તમારી પરીક્ષામાં હશે હશે હશે. સ્કૂલની પરીક્ષામાં બી જ્યારે વાર્ષિક પરીક્ષા તમારી આવશે, પ્રી બોર્ડ એક્ઝામ, એ પ્રી બોર્ડ એક્ઝામમાં બી ડેટા સીડી વાળો સવાલ પૂછાય. આ સીડી નો મતલબ શું થાય મારા ભાઈ? કોમ્પેક્ટ ડિસ્ક. કઈ ડિસ્ક? કોમ્પેક્ટ ડિસ્ક. એનો મતલબ, એનું કામ શું છે ખબર? આ વિકલ્પમાં બી કામ છે ભાઈ. કોમ્પેક્ટ ડિસ્ક બનાવે કોણ? કોમ્પેક્ટ ડિસ્ક છે એટલે કે આ સીડી છે, બનાવે કોણ? તો ખાસ યાદ રાખજો, જે લોકો સંશોધનકારો હોય ને, સંશોધનકારો અને જે લોકો પ્રયોગશાળામાં કામ કરતા હોય, બધા સંશોધન કરતા હોય, આ લોકો છે ને સીડી બનાવે. કોણ બનાવે? સંશોધનકારો અને પ્રયોગશાળામાં કામ કરતા ને એ લોકો સીડી બનાવે. તો એમસીક્યુ માં બી પૂછાય કે સીડી બનાવવાળું કોણ છે? તો સંશોધનકારો અને પ્રયોગશાળામાં કામ કરનાર લોકો એ સીડી બનાવે, કોમ્પેક્ટ ડિસ્ક બનાવે. આ ડેટા સીડી તો મોસ્ટ ટાઈમ 3 માર્ક્સમાં પૂછે મારા ભાઈ, આવડવું જોઈએ. બટ હવે આપણો અંતિમ પોઈન્ટ આવી ગયો છે. અંતિમ પોઈન્ટ આ વિડિયોની છેલ્લી એવી મજા આવે છે, પણ એની પહેલા હું મારા પાર્ટનરને પહેલા બોલાવી લઉં કે આ વસ્તુ મારા ભાઈ કોઈ નથી કરતું. FYQ કોઈ નથી આપતો ને એ HRS આપે છે. તો હું તમે ખાલી 2 મિનિટ બોલાવું, 2 મિનિટ. તમે લોકો મારા ભાઈ લાઈક કરો, અને ભાઈ તમે અહીંયા પધારો. હું તમને કંઈક આઈએમપી કહું છું. મારે છે ને સાહેબ 10 માર્ક્સ આમાંથી લેવાના છે. કેટલા? 10 માર્ક્સ. 10 માર્ક્સ મારે લેવાના છે. બરોબર. તમે ખાલી ઉપર જુઓ ને, વિકલ્પ વગર 7 માર્ક્સ છે. બરોબર. અને વિકલ્પ ની આરે 10 માર્ક્સ છે. 10 માર્ક્સ છે. એટલે આ લોકો છે ને બોર્ડ વાળા ગુણ પર તમને ફિક્સ આપી દે. એટલે ભાઈ હું છે ને 7 માર્ક્સ નો પૂછીને 10 માર્ક્સ નો પૂછીશ. બરોબર. જનરલ વિકલ્પ વગર હું 7 નું પૂછીશ, 7 નું પૂછીશ. વિકલ્પ હારે હું 10 નું પૂછીશ, 10 નું પૂછીશ. આટલું તને આપી દઉં છું. બરોબર. પણ હવે વિકલ્પ એ માં હું આવે, બી માં સી, ડી, ઈ, એ મને નહીં ખબર. બોર્ડ વાળો મને નહીં ખબર. એ તમે જાણી લો, તમારા સર જાણે તમે જાણો. બરોબર. અહીંયાથી આવશે. HRS એજ્યુકેશન છે, સાંભળો. સાત છે ને એને તમે જવા દો. આપણે આને ફોકસ કરો. જનરલ ઓપ્શન યાર, બધા ઓપ્શન યાર શું આવે છે? બરોબર. હું તમને કહી દઉં, જો એક આવશે 5 માર્ક્સ નો. 5 માર્ક્સ નો. કેટલા માર્ક્સ નો? 5 માર્ક્સ. 5 માર્ક્સ. 5 વૈધા સાહેબ. એક આવશે 3 માર્ક્સ. 3 માર્ક્સ નો. 2 વૈધા સાહેબ. હાલો હવે 2 વજે ને એની અંદર આ લોકો કા 1 માર્ક્સ ના 2 MCQ પૂછે છે, અને કા પછી 2 માર્ક્સ નો એક સવાલ પૂછે છે. બરોબર, સમજાઈ ગઈ ભાઈ. 10 પાકા. 10 માર્ક્સ આપી દીધા. સર આ સવાલ છે ને, એ સવાલ નંબર 63 મો છે. 63 મો. સર શું કરવાનું એને આટો ખાલી સમય આધારિત આકૃતિ અને સ્તંભ આધારિતમાં ખાલી 2 સાદી અને પાસ પાસે વિશ્લેષણ લખી દેવાનું. 5 માંથી 5 રોકડા આવી જાય. 3 માર્ક્સ છે ને, 3 માર્ક્સ આ સેક્શનમાં ભરી દઉં છું. બરોબર. ખાલી એ લોકોને 2-3 સવાલ જ આપીશ. 3 માર્ક્સ રોકડા મળી જાય. ભાઈ વસ્તુ 2 માર્ક્સ નો એક આવે છે ને, એમાં બી ખાલી 3 સવાલ આપું છું. બરોબર. રોકડા મળી જાય. 1 માર્ક્સ ના જે 2 MCQ આવે છે ને, આટલું કરી નાખો. સાવ ગાંડા જેવો છે એમ. સતત લઘુ કર્યા કરે. ભાઈ સાહેબ HRS ની આગાહી હજી ખાલી ઇકો માં આવી છે. હજી તો BA એકાઉન્ટ સ્ટેટ એસપીસી બધું છે. HRS ઓન્લી મેડ ફોર યુ, તમારા માટે જ અમે બેઠા છીએ. અને ભાઈ એવી એવું પ્લાનિંગ કરી છે. આ બધું જે તમને દેખાય છે ને મારા ભાઈ, 7 થી 8 કલાકની મહેનત કરી છે, અને ત્યારે આ બધું બને છે. બટ ડોન્ટ વરી, તમારા ઇવેન્ટ માટે હંમેશા અમે અહીંયા ઊભા છીએ અને મહેનત કરશું. તમે કરશો અને હું કરીશ, અને એક હારે ચમકશું આપણે. પણ યાર લાઈક કરજો, એના લીધે જ અમને મોટિવેશન મળે. હવે હું આ લોકોને ખાલી આઈએમપી આપી દઉં. પાકું. ચલ 1 માર્ક્સમાં જો પૂછાય જાય ને, 1 માર્ક્સમાં, તો એમાં તમને કીધું કે આટલા પોઈન્ટ તમે યાદ રાખીશું. આ ઉપરાંત MCQ ની સિરીઝ બી લાવીશ. MCQ SQ ની સિરીઝ લાવી 1 માર્ક્સનો તમારો ડર દૂર કરી દે. એટલે એના ઉપર ત્યાં જવા દો. 2 માર્ક્સ માટે સવાલ આપું છું મારા ભાઈ, નોટ અને પેન લઈને લખતા જજો કે 2 માર્ક્સમાં તમારે શું કરી શકાય. 2 માર્ક્સમાં તમારે શું કરી શકાય, તો એની અંદર હું ખાલી યાદ રાખું છું. જો ભયસ્થાનો. સર ભયસ્થાનો 2 માં કેમ ને કે ભાઈ 3 માં આવ્યો આવડવા. આ સવાલ 2 માર્ક્સમાં ને 3 માર્ક્સમાં બે ની અંદર પૂછાયો છે. કયો? ભયસ્થાનો વાળો સવાલ કરી નાખજો. મોસ્ટ ટાઈમ છે. આ ઉપરાંત તમને પૂછાય બીજો સવાલ, કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો. કઈ ટેકનોલોજી મારા ભાઈ? આવડી ગયા. કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો. ઓકે સર. ત્રીજો સવાલ ઇન્ટરનેટ વાળો. ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો. આ 3 સવાલ લેવાના છે. કેમાં? 2 માર્ક્સ માટે. અને અહીંયા જ્યારે શરૂઆત થઈ ત્યારે મેં તમને કીધું હતું, કે આકૃતિ અને આલેખનું મહત્વ શું છે. સાથે આકૃતિ આલેખ દોરતી વખતે ધ્યાનમાં કઈ રાખવાની બાબતો છે એ વસ્તુ પૂછાય છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા મેં તમને આપી દીધું છે. ત્યાંથી ખાલી એક આ સવાલ કરી લેવાનો કે કઈ બાબતોનું ધ્યાનમાં રખાય છે. રાઈટ? ઓકે સર. આગળ 3 માર્ક્સ માટે શું કર્યું? 3 માર્ક્સ માટે છે ને મારા ભાઈ, જે આપણે સેક્શન ડી માં પૂછાય છે, એની અંદર તમને પહેલો સવાલ આપું છું કે આકૃતિ કે આલેખનું મહત્વ. લખતા જજો મારા ભાઈ, જો દેખાતું ન હોય તો લખતા જજો કે આકૃતિ
કે આલેખનું મહત્વ બેમાંથી એક મહત્વ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે મારા ભાઈ. બે એક આરે ન પૂછાય, ખાલી એક જ પૂછાય. આકૃતિનું મહત્વ કે આલેખનું મહત્વ બેમાંથી એક સવાલ પૂછાય છે. ઓકે સર, આગળ વધો. તો આગળ મારા ભાઈ મને અહીંયા એવું દેખાય છે, એક જ મિનિટ હું તમને કહી દઉં ખાલી કે કોમ્પેક્ટ ડિસ્ક HRS ની આગાહી કરી દઉં છું. HRS ની આગાહી કરી દઉં છું. જો તમારે 3 માર્ક્સમાં કાઢવો હોય એક સવાલ તો એ હશે CD. CD વિશે માહિતી આપો. કોમ્પેક્ટ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક એટલે અહીંયા ભાઈ ડેટા CD પૂછાય જ. એમાંથી MCQ બી પૂછાય કે ડેટા CD કોણ બનાવે? મેં તમને કીધું ભાઈ સંશોધનકારો અને પ્રયોગશાળાવાળા. તો એ લોકો માહિતી બધી બનાવતા હોય એટલા માટે એની જરૂર પડે છે. એ લોકો કરે છે ઘણી બધી માહિતીને એકત્ર કરે અને એક CD માં નાખી દે. ઓલું ખબર ને ચકડવું, એ ચકડામાં નાખી દે અને પછી એમાંથી તમને કામ લાગે. પણ એની છે ને એક ઓલી બી છે, શું કહેવાય, મર્યાદા. એના ડિસએડવાન્ટેજીસ પણ છે. કેમ? કારણ કે CD ની અંદર ઘણી બધી માહિતી હોય, એમાંથી સ્પેસિફિક માહિતી ગોતવી હોય ને તો એ મુશ્કેલ પડી જાય. તો એ બી તમારે લખવું પડે. ઓકે ની મર્યાદામાં. એટલે ડેટા CD મોસ્ટ ટાઈમ બી છે. હા, મેં તમને જો કીધું ને કે દોડતી વખતે કઈ કઈ ધ્યાનમાં રાખવાની બાબતો એ 3 માર્ક્સમાં બી સવાલ પૂછેલો છે. PYQ છે, કરવાનો છે મારા ભાઈ. કે એમાં 3 માર્ક્સમાં બી પૂછાય અને 2 માર્ક્સમાં તમારે ખાલી પૈસાનો કરી નાખો, કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ કરી નાખો અને અહીંયા ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરના ઉપયોગ કરી નાખવાના છે. આટલી વસ્તુ 2 માર્ક્સનું પૂરું. 3 માર્ક્સ માટે મેં ખાલી એવું કીધું કે આકૃતિ અને આલેખનું મહત્વ કરો. બીજો સવાલ CD વાળો કીધો કે CD કરી નાખવાની છે તમારે અને બસ આટલું રાખો. મારા પર નથી દેવું વધારે MP, આટલું તો બહુ છે. અને 5 માર્ક્સ માટે તમારે વધારે જે માહિતી નથી દેવાની. 5 માર્ક્સ માટે તો ખાલી 63નો સવાલ જે આપણો આવવાનો છે એના માટે આપણે જે આકૃતિની વાત કરી છે સાહેબ, આકૃતિ દોરવાની છે. એ આકૃતિમાં કઈ કરવાની છે? તો એ છે સમય આધારિત આકૃતિ વાળું અને સ્તંભ આકૃતિ. મેજોરિટી ચાન્સ સમયના છે અને એ નો આવે તો પછી સાદી અને ફાસ્ટ પાસેની આવી જાય. 2.5 માર્ક્સ આકૃતિના મળે અને 2.5 માર્ક્સ વિશ્લેષણના મળે. વિશ્લેષણ ક્યાંથી લખવાના? WhatsApp ગ્રુપમાં મસ્ત ફોટો નાખી દઈશ. વિશ્લેષણ તમે એવું લખો, 5 પોઈન્ટ ખાલી વિશ્લેષણ ના આવે લખી નાખો. 2.5 એના મળી જાય અને 2.5 તમને આકૃતિના મળી જાય. 100% બોર્ડની પરીક્ષામાં પૂછાય. તો હવે મારું ગળું બી થૂક ખાઈને થાકી ગયું છે. આજે આપણે HRS ની આગાહી જે હતી આ મોસ્ટ MP બેચ હતી એનો લેક્ચર નંબર 1. કારણ કે હવે ઇકો ગાડીમાં મારું પેટ્રોલ પતી ગયું છે. આ ઇકો ગાડીને હવે ઊભી રાખવી પડશે કારણ કે હવે આપણે BA તરફ બી જવાનું છે. આવતીકાલે બીનો લેક્ચર પણ આવે છે. આજે ઇકોનું ચેપ્ટર નંબર 1 કે જે તમે જોઈ શકો છો અર્થશાસ્ત્રમાં આલેખ જેટલું બી પૂછે છે 10 માર્ક્સનું બધું જ મેં કવર કરી લીધું છે. આની બહારનું નામ છે. આટલું તો આપણે સૌથી પહેલા કરવું જ પડે. ટાર્ગેટ છે 100 માંથી 100 નો. HRS ઓલવેઝ વિથ યુ. WhatsApp ગ્રુપમાં જોડાઈ જાઓ, લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાઓ. મળીએ છીએ નવા લેક્ચરમાં. જો મજા આવી હોય તો એકવાર ખાલી કોમેન્ટમાં તમારો પ્રેમ દર્શાવી દેજો. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.